નમઃ શિવાય ચ નમઃ શિવાય. સૌને જય સોમનાથ. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શીશ ઝુકાવવાનો અવસર મળ્યો. લગભગ આજથી 2-2.5 દાયકા પહેલા જ્યારે સોમનાથ આવતો ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાનને અનુરૂપ વિકાસ થવો જોઈએ, અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો, અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ, એને અનુરૂપ વિકાસ થવો જોઈએ. આજે જોઈને એટલી બધી ખુશી થાય છે, એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે. એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે. હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે. ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલની કામના કરું છું, અને ભારતનો ઉત્તરોત્તર વિકાસ કે આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે એવી સોમનાથ દાદાના ચરણમાં પ્રાર્થના કરું. જય સોમનાથ.